અમદાવાદમાં તસ્કરોના ત્રાસમાં વધારો થયો. પાલડીના શારદા મંદિર રોડ પરની સોસાયટીમાં ચોરી થઈ. પાર્શ્વનગર સોસાયટીમાં 22,88,000ની ચોરી થઈ છે. ઇલેક્ટ્રોનિક વેપારીના બંધ ઘરમાં તસ્કર ત્રાટક્યા હતા. 22,88,000ની ચોરી કરી તસ્કર ફરાર થયા. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પાલડી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો અમદાવાદમાં તસ્કરોના ત્રાસમાં વધારો થયો છે. ફરી એક વખત ચોરીની ઘટના સામે આવી. પાર્શ્વનગર સોસાયટીમાં 22,88,000ની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક વેપારીના બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે. અનિતા, પાલડીના શારદા મંદિર રોડ પર સોસાયટીમાં ચોરી થઈ છે, શું ઘટના? જે ખાસ જે પ્રકારે પારડીમાં શારદા મંદિર પાસે જે પાર્શ્વનગર જે આવેલું છે સોસાયટી, એમાં 22,88,000,000ની ચોરીની ઘટના સામે આવી છે. આ સોસાયટીમાં રહેતા ઇલેક્ટ્રોનિક વેપારી જે પોતાના પરિવાર સાથે બહાર ગયા હતા અને પોતાનું ઘર બંધ હતું, એ દરમિયાન તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો અને જે તસ્કરો જે છે ચોરી કરતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. ખાસ સીસીટીવીમાં એલાર્મ ન વાગતા ચોરીની જાણ પરિવારને થઈ નથી. તેઓએ ચોરીથી બચવા માટે એલાર્મ પણ લગાવ્યા હતા, પરંતુ કોઈ કારણસર તે વાગ્યા ન હતા, જેથી આ સમગ્ર મામલે હાલ તો પાલડી પોલીસે ચોરીનો ગુનો દાખલ કર્યો છે અને સાથે સીસીટીવી સ્ટેજમાં જે ટોળકી જોવા મળી રહી છે તેની જે ઓળખ કરીને આરોપીઓને પકડવા માટે જુદી જુદી ટીમ બનાવીને શોધખોળ શરૂ કરી છે. જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર.